જિલ્લો થોડા દાડાની અંદર જિલ્લો પણ જીરો કયો બનશે? કયો જિલ્લો બનશે? વાવ થરાદ જિલ્લો બનશે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું એની જાહેરાત કરવામાં આવી ત્યારથી એટલે કે 1 જાન્યુઆરીથી એ વિભાજનનો વિરોધ ચાલી રહ્યો છે અને આ વિરોધની વચ્ચે શંકર ચૌધરીનું એક નિવેદન સામે આવ્યું છે, એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવાનો જ્યારથી જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી એટલે કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધી આ મામલાને લઈને આ જિલ્લાના કાંકરેજ અને ધાનેરા જે વિસ્તારો છે, તાલુકાઓ છે, એમાં વિરોધ ઉઠી રહ્યો છે અને આ મામલાને લઈને વિરોધ પક્ષના જે નેતાઓ છે એ નિવેદનો આપી રહ્યા છે અને આ વિભાજન પાછળ જેને જવાબદાર ગણી રહ્યા છે એવા ભાજપના ટોચના નેતા આ જિલ્લાના એટલે કે શંકર ચૌધરી એટલે કે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી થરાદ તાલુકાના કિયાલ ગામમાં શંકર ચૌધરી બોલ્યા કે થોડા જ સમયમાં તમારો તાલુકો પણ બદલી જવાનો છે અને તમારો જિલ્લો પણ બદલી જવાનો છે. સાંભળીએ એ સમયે તેમણે શું કહ્યું. જિલ્લો ના હજુ તમને બે બદલવાનું છે. તમારે તમે બોલો ગામ, થોડા દિવસમાં તાલુકો બદલાશે અને થોડા દાડાની અંદર જિલ્લો પણ જીરો કયો બનશે? કયો જિલ્લો બનશે? વાવ થરાદ જિલ્લો બનશે અને તાલુકો તમારે ઢુકડો કરી નાખશે. આ બધું કામ, આ એક કામ આપણા બધાનું ઉજ્જવળ ભવિષ્ય છોકરાઓનું છે ને, આ નવી પેઢીના જે દીકરા દીકરીઓ છે એ જ્યારે મોટા થાય ત્યારે એમના માટે નવા સમય પ્રગતિકારક થાય, એમની પ્રગતિ થાય એ માટેના લાંબા ગાળાના કામ છે. એમનું આખું ભવિષ્ય બદલાશે. તો આ રીતે બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને જે વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે એની વચ્ચે જ શંકર ચૌધરી જે બોલ્યા છે એના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.